નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠાના થરાદમાં 6 પરગણા ગોસ્વામી સમાજ દ્વારા ગુરુદત્ત જયંતીની ઉજવણી કરવામાં આવી. પૂજન, આરતી અને સંતો મહંતો શ્રીઓના આશીર્વચન પાઠવ્યા હતા. પૂજ્ય બાવકુબુરી બાપુ, મોટા આકડિયા અમરેલીથી રાજુપુરી બાપુ તથા અંકિતપુરીજી ભાપી મઠ તથા બટુક મોરારી બાપુ વાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન દત્તાત્રેય વિશે સત્સંગ કરી આશીર્વાદ લીધા હતા અને સમાજમાં કુરિવાજો બંધ કરી શિક્ષણ પર ભાર આપી દશનામ સમાજ આગળ વધે, વ્યસન તજી સમાજમાં એકતા બની રહે એવી સમાજ બંધુઓને અપીલ કરી હતી અને સમાજ સંગઠિત બની યુવાનો વડીલો સૌ હળીમળીને સમાજ અને ભવનમાં શિક્ષણની ખૂબ સારી વ્યવસ્થા થાય અને સમાજના દીકરા દીકરીઓ ભણે અને ખૂબ આગળ વધે એવી ભાવનાથી સમાજની ખૂબ પ્રગતિ થાય એવી ગુરુદત્તના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સર્વ ગોસ્વામી સમાજ, નામી અનામી, વૃદ્ધ અને યુવાન ભાઈશ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચા પાણી ભોજન પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા. અહેવાલ ઓમપુરી ગોસ્વામી, ઉત્તર ગુજરાત.